देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागानाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायण सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। अगुणान्नतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्।
આ સ્તોત્ર ગાઈએ. ગાઈએ. ત્વમસી तात त्वमसि तात सुद बुध निरंजन त्वमसि तात सुद बुध निरंजन भव माया वर्जित ज्ञाता भव माया वर्जित ज्ञाता भव स्वप्नं च मोहनिन्द्रां त्यज भव स्वप्नं च मोहनिन्द्रां त्यज मदालसाहं सुतमाता मदालसाहं सुतमाता नाम विमुक्त शुद्धोऽसि रे सुत नाम विमुक्त शुद्धोऽसि रे सुत मया कल्पितं तव नाम मया कल्पितं तव नाम न ते शरीरं न चास्य त्वमसि न ते शरीरं न चास्य त्वमसि किं रोदसी तव सुखधाम किं रोदसी तव सुखधाम शब्दो वायं त्वं न रोदसी शब्दो वायं त्वं न रोदसी त्वं तु चराचर भव स्वामी त्वं तु चराचर भव स्वामी मुक्ति भुक्ति व्यवहार सिद्धये मुक्ति भुक्ति व्यवहार सिद्धये विविध कल्पितो दृश्यगामी विविध कल्पितो दृश्यगामी भोगवशाच विपुलता देहे भोगवशाच दे भवति सुकृष्टा तद्भावे भवति सुकृष्टा तद्भावे नैव विपुलता नास्ति सुकृष्टा नैव विपुलता नास्ति सुकृष्टा त्वं परात्मनि सद्भावे त्वं परात्मनि सद्भावे त्वमसि तात शुद्धबुध निरंजन त्वमसि तात शुद्धबुध निरंजन. હવે ચોથા શ્લોકમાં મદાલસા પોતાના પુત્ર અલર્કને એ વાત સમજાવે છે શરીરના ધર્મો સ્થૂલ થાવું કૃશ થાવું વધવું ઘટવું ભોગ વશાચ
વિપુલતા દેહે ભવતી સુકૃષતા તદભાવે. આ અમારું શરીર છે. એક વાત આપણે જોઈ ગયા કે જેટલી પ્રવૃત્તિ છે અને જે કાંઈ પણ આપણે કરીએ છીએ અહંકૃત ભાવ દ્વારા જેટલું એ કરીએ છીએ એની પાછળ અમારે એક ભોગની ભાવના છે, ભોગાસક્તિ. આ મુખ્ય બાબત. અહંકૃત ભાવથી અમે જેટલી કરતી કરીએ છીએ, જે ક્રિયા કરીએ છીએ, એ ક્રિયાની પાછળ અમને એક કાયમને માટે ભોગોની અંદર આસક્તિ છે. એ આપણે જોઈ ગયા. ભોગવશાચ વિપુલતા દેહે ભવતી સુકૃષ્ટા તદભાવે. તો શરીરનો ધર્મ શું છે એ સમજાવે છે. શરીરમાં પછી એ વાત પણ આપણે કહી દીધી કે શિર્યતે ઇતિ શરીર. કાયમને માટે જે સરકતું રહીએ, બદલતું રહીએ, જેનું રૂપાંતર થતું રહીએ અને એક સરખું ન રહીએ, એનું નામ શરીર કહેવાય. તો આ શરીર છે એ મેરે પ્યારે ભાઈ બહેન અન્નમય કોષ થી બનેલું છે. આ શરીરને અન્નમય કોષ કહેવામાં આવે છે. અન્નમય કોષ એટલા માટે આ શરીરને કહેવામાં આવે છે કે આ શરીરની ઉત્પત્તિ અન્નથી થાય છે. અન્નથી આ શરીર ટકે છે અને પાછી અન્નની જ વિકૃતિથી આ શરીરનો નાશ થાય છે. એટલે આ શરીરને અન્નમય કોષ કહેવામાં આવે છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્માની અદ્ભુત રચના છે કે જે માટીમાંથી પિંડો બનાવ્યો, આ શરીરને પણ એક પિંડ કહેવામાં આવે છે. જેવી રીતે માટીમાંથી માટીનો પિંડો અને એ પિંડમાંથી પછી કુંભાર એક ઘડો બનાવે તો એ ઘડાને ઘટ કહેવાય. એવી રીતે આ શરીર પણ છે એ માટીનો જ પિંડો છે, માટીનો પિંડો છે અને માટીના પિંડમાંથી માટીમાંથી આ શરીર બન્યું છે. એટલે આ શરીરને પણ ઘટ કહેવામાં આવે છે. આ શરીર પર એક ઘડો છે, કુંભ છે. કબીર સાહેબે બહુ સુંદર કીધું છે કે આનો ભરોસો શું? સાયા મને ડર તો લાગ્યો એક દિન કો રે ઘડી પલ કો. સાયા મને ડર તો લાગ્યો એક દિન કો. આરે કાયા એક માટીનો છે માટકો, આરે કાયા એક માટીનો છે માટકો. ફૂટતા નહીં વાગે રણકો, ફૂટતા નહીં વાગે રણકો. સાયાજી હમને ડર તો લાગ્યો એક દિન કો. કબીરની વાણી છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ કેવી સુંદર અદ્ભુત રચના કરી છે કે જે પૃથ્વીમાંથી, પૃથ્વી એક અન્નરૂપ જ છે. સારા એ જગતના જીવો જેટલા સ્થાવર જંગમ કોઈ પણ જગતનો જીવ હોય તો એ પોતે પૃથ્વીમાંથી પોતાનો ખોરાક લઈ લે. પછી જંગમ હોય કે જળ હોય કે ચેતન,
કોઈ પણ ખાય એનું અન્ન બનાવી લે. પૃથ્વી એ અન્ન છે, એ પૃથ્વીમાંથી, એ માટીમાંથી અમે એક ઔષધિઓ અને વનસ્પતિઓ એમાંથી એક પેદા થઈ. એ વનસ્પતિઓને એ ઔષધિઓ અમે ખાધી. માટીનું રૂપાંતર અન્નમાં થયું. વાસ્તવિકતા જો અમને આ મનુષ્ય શરીરનો જો મહિમા જો અમને નહીં સમજાય તો હું આ માનું છું. કારણ કે મનુષ્યથી ઇતર જીવોને તો કશું જ્ઞાન નથી. મનુષ્યથી ઇતર જીવો તો ભોગ યોનિમાં ભોગ ભોગવી રહ્યા છે અને એને એવું કોઈ પણ એવું કશું એને જ્ઞાન પણ નથી. માત્ર 5 જ્ઞાન ઇન્દ્રિયોના વિષય પૂરતું ખાવું, પીવું, આહાર, નિંદ્રા, ભય, મૈથુનસ છે. બસ 4 પ્રકારનો વ્યવહાર છે. ખાવું, આહારનું થોડુંક સુખ લઈ લેવું, રસેન્દ્રિયનું જે મળે તે પોતાને મનગમતું. નિંદ્રા આવે ત્યારે સૂઈ લેવું, હોવાનું સુખ. પ્રતિકૂળતા સામે કોઈ ભય ઉભો થાય તો ભાગી છૂટવું અને પરિવાર ઉભો કરવો. આ 4 જે ધર્મો છે એ તો દરેક જીવોની અંદર સમાન છે. પરંતુ અમારી અંદર પણ જો આ 4 જ હોય તો એથી કોઈ વિશેષતા અમારા શરીરમાં નથી. અન્વય કોષ, અન્નથી જ આ બધા શરીરો બને છે. માત્ર એથી વિશેષ, કારણ કે ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ અમને માનવ તન આપ્યું છે, એની સાથે અમને એક અહમ કૃતિ આપી છે. અંતઃકરણ આપ્યું છે, એની સાથે અમને અહમ કૃતિ આપી છે. કોઈ પણ કાર્ય કરવા માટે, નિશ્ચય લેવા માટે, વિષયનું ચિંતન કરવા માટે ચિત્ત આપ્યું છે. કોઈ કાર્યનો નિર્ણય લેવા માટે બુદ્ધિ આપી છે, એની સાથે અમને કૃતિ આપી છે. કરવું કે ન કરવું, આ કામ સારું છે કે ખરાબ છે, એ પ્રકારનો એક વિવેક માણસને આપ્યો છે ભગવાને, બીજા કોઈને નથી આપ્યો. મહિમા છે આ શરીરનો. પરંતુ જ્યાં સુધી આપણે આ શરીરનો મહિમા ન માનીએ તો ત્યાં સુધી તો હું માનું છું એમ કે ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ ધાનને ધૂળ બનાવવું અને ધૂળને ધાન બનાવવાની ફેક્ટરી સિવાય બીજું શું છે મેરે ભાઈ બહેન? ધૂળ હતી, માટી હતી, એમાંથી આપણે ધાન બનાવ્યું, ધાન પેદા કર્યું, અને એ અન્ન ખાધું. અને એ અન્ન ખાધા પછી પણ એ અન્નનું પરિણામ શું થયું? વિષ્ટા. જાજરૂમાં આખું વિષ્ટા થઈ અને ધૂળમાં પાછું મળી ગયું. ધાનને ધૂળ કરવું ને ધૂળને દાન કરવું. આ 100 વર્ષની માણસ 100 વર્ષની આયુ ભોગવે, જિંદગી ભોગવે, તો એ જિંદગીની અંદર કેટલું ધાનની ધૂળ કરી નાખે. ડબ્બાના ડબ્બા તેલના, ઘીના, ગોળના, આ તે કેટલા ખાઈ જાય માણસ. ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ અમને એવી એક શક્તિ આપી છે કે આની સાથે એક ભગવાન એમાંથી અમને એક ઉર્જા આપે છે. અમે અન્ન તો ખાઈએ છીએ. અમારે ઉપનિષદની અંદર કે 3 પરિણામો થાય છે અન્નના, અન્ન ખાધા પછી. અન્ન જળ અમે ગ્રહણ કરીએ છીએ, એના 3 પરિણામો થાય છે. એક તો પરિણામ થાય છે આપણે જે અન્ન ખાઈએ છીએ એનો જે સ્થૂલ ભાગ છે શરીરની અંદર વલોણું થાય. આપણે તો ખાઈને પેટમાં નાખી દઈએ, પરંતુ પછી કરવા વાળો એનું કામ કરે, અંદર એનું વલોણું થાય, મંથન થાય ને એમાંથી જે સ્થૂલ ભાગ હતો એ સ્થૂલ ભાગનો મળ થઈ ગયો. સૂક્ષ્મ ભાગ જે હતો એ સૂક્ષ્મ ભાગ વલોવાય ને એમાંથી માંસ બન્યું, રક્ત
માંસ, અને એમાંથી પણ સૂક્ષ્મ ભાગ એક ઉર્ધ્વ બનીને, જેવી રીતે વલોણું કર્યા પછી એમાંથી ઉર્ધ્વ બનીને માખણ ઉપર આવે, એટલે જેનો સાર અને અર્ક કહીએ એવું અન્નમાંથી બન્યું મન. એટલે જેવું અન્ન તેવું મન. ખ્યાલ રાખજો, જેવું અન્ન તેવું મન. અમે કેવા પ્રકારનું અન્ન ખાઈએ છીએ એનું રૂપાંતર થઈને અમારું મન બને છે. હા, અન્ન તેવું મન. ભીષ્મ પિતામાં માણસૈયા ઉપર પડ્યા હતા અને યુધિષ્ઠિર ઇત્યાદિ પાંડવો, શ્રી કૃષ્ણ બધાય ભીષ્મ પિતામહ પાસે ઉપદેશ લેવા માટે જાય. ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછે દ્રૌપદી સાથે, અને ભીષ્મ પિતામહ એના જવાબો આપે. એમાં ભીષ્મ પિતાનું અદ્ભુત જ્ઞાન. યુધિષ્ઠિર મહારાજ જે પ્રશ્નો કરે છે એ પ્રશ્નોના પ્રત્યુત્તર ભીષ્મ પિતામહ આપે છે. અને એ ભીષ્મ પિતામહનું જે અદ્ભુત જ્ઞાન, અને આ બધું જ્ઞાનને એ જ્યારે સાંભળે છે ત્યારે એ વચમાં બિલકુલ શાંતિ પથરાઈ રહેલી છે. એ સમયની અંદર દ્રૌપદીએ હાસ્ય કર્યું છે, ખળખળાટ હસીશ. ભીષ્મ પિતામહને આશ્ચર્ય થયું છે. કોઈ દિવસ આવો વર્તન એક ભારતની આર્ય નારી અને કદી પણ ચૂકી નથી. કોઈ જગાએ પોતાના વર્તનમાં ક્યાં કેવો વ્યવહાર કરવો જોઈએ, ક્યાં કોઈ મર્યાદાનું કેવું પાલન કરવું જોઈએ, એવી મર્યાદાનો ભંગ દ્રૌપદીએ કોઈ જગાએ કર્યો નથી. આવી જે દ્રૌપદી, અને એ દ્રૌપદી આજે શાંત વાતાવરણની અંદર જે યુધિષ્ઠિર મહારાજ પૂછી રહ્યા છે અને ભીષ્મ પિતામહ જ્યારે જવાબ આપે છે ત્યારે દ્રૌપદીનું વચમાં હાસ્ય થયું. એ હાસ્ય દરેકના ધ્યાન ખેંચ્યા દ્રૌપદી તરફ કે કેમ હશે. ભીષ્મ પિતામહનું પણ ધ્યાન ખેંચાયું છે. ત્યારે ભીષ્મ પિતામહને કહેવું પડ્યું, બેટા કદી પણ મર્યાદાનો ભંગ કર્યો નથી, બાકી આજે તે જે આ હાસ્ય કર્યું એનું કારણ. ત્યારે દ્રૌપદી કહે, દાદા મને આશ્ચર્ય એ થાય છે કે આ તમારું જ્ઞાન જોઈને, આટલું બધું તમારું અદ્ભુત જ્ઞાન છે, એ જ્ઞાન જોઈને મને આશ્ચર્ય થાય છે કે જ્યારે કૌરવોએ મને સભામાં લાવ્યા અને જ્યારે મને ન વસ્ત્રી કરતા હતા, મારા વસ્ત્રોને ખેંચતા હતા, ત્યારે તમે પણ સભામાં બેઠા હતા. અને એ સભાની અંદર તમે બેઠા હતા ત્યારે હું પોકાર કરતી હતી કે હું જીતા છું કે અજીતા. કારણ કે યુધિષ્ઠિરે પોતાના 5 ભાઈઓને પણ દાવમાં મૂક્યા, પછી પોતાની જાતને પણ દાવમાં મૂકી દીધી, એમાં પોતાની જાતને પણ હારી ગયા, અને પછી પાછળથી મને દાવમાં મૂકી હતી. એટલે યુધિષ્ઠિર મહારાજને દાવમાં મૂકવાનો હક નહોતો. હક નહોતો એટલે હું અજીતા હતી, મને જીતી નહોતી દાવમાં. ત્યારે આ મારો પ્રશ્ન હતો દાદા કે હું જીતા કે અજીતા છું. ત્યારે કોઈ જવાબ મને નહોતો આપ્યો, વિદુર સિવાય 2-3 જણાઓએ જવાબ આપ્યો હતો કે અજીતા છો, તમે જીતાયેલા નથી. તો તમે કાંઈ એ સમયે તમે કાંઈ નહોતા બોલ્યા, તમે મૌન હતા. એથી મને આજે હસવું, તમારું જ્ઞાન ક્યાં ગયું હતું ત્યારે ભીષ્મ પિતામહ એક જવાબ એ આપે કે દીકરી, એ સમયે મારા શરીરની અંદર ભાર પાપી દુર્યોધનના અન્નનું લોહી હતું. દુર્યોધનનું અન્ન ખાધું હતું ને એ અન્નના રૂપાંતર રૂપે મારા શરીરની અંદર લોહી ઈ હતું. અને અર્જુનના બાણો કુરુક્ષેત્રના મેદાનમાં એવા લાગ્યા કે એ શરીરમાં કોઈ લોહી રહ્યું નથી. મારું કહેવાનો હેતુ એ છે કે જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવું મન છે કાયમને માટે. તો અમે જે અન્ન ખાઈએ છીએ એના
સૂક્ષ્મ ભાગ અન્ન બની, અન્નનો સૂક્ષ્મ ભાગ કાયમ માટે મન બનીને બહાર આવે છે. વિચાર કરજો, એક જ અન્નના બે રૂપ તન મન થયા. એક જ અન્નમાંથી તન ને મન બે થયા. શરીર થયું, છતાં એક છે સ્થૂલ દિવાલ જેવું અને એક છે એકદમ સ્ફટિક કાચ જેવું. એક જ અન્નમાંથી બે વસ્તુ બની, તનય બન્યું છે અને મનય બન્યું છે. માણસ જલપાન કરે છે, આપણે જલ ખાઈએ છીએ, જલ પીએ છીએ. તો જલ પીએ છીએ એના પણ 3 પરિણામો થાય છે. એના સ્થૂલ ભાગનો પેશાબ થઈ જાય છે અને જે મધ્ય ભાગ છે, સૂક્ષ્મ ભાગ, એ મધ્ય ભાગ છે, એ ભાગનું લોહી બને છે. જલમાંથી રક્ત બને, લોહી બને છે અને એ લોહીનું રૂપાંતર સૂક્ષ્મ ભાગ બનીને પ્રાણ બને છે. અન્નમાંથી મન, જલમાંથી પ્રાણ. એટલે તમે અન્ન વગર જાજી સમય ટકી શકશો, બાકી જલ વગર ટકી નહીં શકો, તમારો પ્રાણ નહીં ટકે. કારણ કે જલનું રૂપાંતર સૂક્ષ્મ ભાગ બનીને એ પ્રાણ બને છે. અને તમે જે કાંઈ પણ તેજી પદાર્થો, જે કોઈ પણ ખાઓ છો, ઘી, તેલ ઇત્યાદિ તેજી પદાર્થો ખાઓ છો, એના સ્થૂળ ભાગનો હાડકાં બને છે. મધ્યમ ભાગ જે છે એ ભાગના બને છે જે હાડકાંની અંદર રહેલો ચીકણો રસ, મજાતંતુ જેને આપણે કહીએ. અને એ પછી એનો સૂક્ષ્મ ભાગ ઉર્ધ્વ બનીને બને છે, એ અમારી વાણી બને છે. તેજમાંથી, અગ્નિમાંથી, કારણ કે દેવતા, વાણીના દેવતા અગ્નિ છે, એમાંથી. હવે મન, વાણી અને ક્રિયા, આ શરીર, આ ઉર્જા અમને મળી છે. ને આ ઉર્જા બને તો આ એક અમારી ઉર્જા, એક અમારી શક્તિ છે. પરંતુ એ ઉર્જાનું અમે કર્યું શું? પ્રશ્ન આ છે. એ ઉર્જાનું અમે કર્યું શું? માત્ર જો એ ઉર્જાને અમે ન સમજી શકીએ, અમારી શક્તિને ન સમજી શકીએ, તો માત્ર 100 વર્ષની જિંદગી જીવ્યા એ માત્ર આપણે ધૂળને ધાન બનાવવું, ધાનને ધૂળ બનાવવાને ફેક્ટરીના રૂપમાં જીવ્યા. કોઈ જીવનની અંદર કયો લાભ? મારો થોડોક એવો હિસાબ છે કે 100 વર્ષની માણસ જિંદગી જીવે અને હું એમ માનું છું કે જેને પ્રભુ ભજન કરવું ને ઈશ્વર ભજન જેને કરવું હોય ને એને હેર લોટની જરૂર હોય, વધારે નહીં જરૂર. હેર લોટની જરૂર. અહીં તો મને 3-4 વખત ખવડાવી દે છે. હા, હેર લોટ હોય, 1 શેર લોટ હોય તો 24 કલાક ભજન થાય. ને એ શેર લોટનો આપણે કાયમને માટે હિસાબ કરીએ કે જો દરરોજને માટે આપણે શેર લોટથી આપણે ચલાવી શકતા હોઈએ તો 100 વર્ષની આપણે જિંદગી જીવીએ તો એ અનાજ કેટલું થાય એનો મેં થોડોક બેઠે બેઠે હિસાબ કર્યો હતો. 100 વર્ષની જિંદગીમાં 60 ખાંડી અનાજ થાય, 20 મણની ખાંડી, 20 મણની ખાંડી, 60 ખાંડી અનાજ થાય ને 60 ખાંડી અનાજ ખાધું નાખ્યું ક્યાં? જાજરૂમાં. આ છે એ અન્નથી અમારું આ શરીર બન્યું છે. મહિમા તો અદ્ભુત છે માનવ તનનો, એટલા માટે સંતો ગાઈશ એનો મહિમા. એટલા માટે મદાલસા આ વાતને કહે છે કે આ શરીરનો ધર્મ શું છે? ભોગ વશાચ વિપુલતા દેહ ભવતી શુક્રશતા તદભાવે.
જેટલું આપણે કરીએ છીએ એનું કારણ ભોગો છે. ભોગની અંદર આસક્તિ છે. ઘણાને બિચારાઓને તકલીફ છે, દેહની વિપુલતા થઈ ગઈ, સ્થૂળ જાડું થઈ જાઉં, સતત એ ચિંતામાં હોય કે વજન કેમ ઓછો થાય, એના સતત પ્રયોગો ચાલતા રહેતા હોય કે શરીરને કેમ ઉતારવું. ઘણા ઘણા એવા શરીરો મમરાના કોથરા જેવા થઈ ગયા. મમરાનો કોથરો હોય કે રૂનો કોથરો હોય ને, રૂના કોથળા જેવા શરીરો થઈ ગયા. મુશ્કેલી હોય, પોતાને ચાલવું એ પણ તકલીફ હોય, પોતાના શરીરનો વજન પોતાનો એટલો બધો હોય કે ચાલવું એને માટે મુશ્કેલ છે. શું આ જીવન છે? ક્યાં સુખ રહ્યું? કોઈ શુક્લકડી શરીર, કૃશતા, જે શરીર એકદમ કૃશ થઈ ગયું એને એમ થાય કે થોડાક